वडोदरा महानगर सेवा सदन द्वारा 19.70 लाख के खर्च से रेस्टोरेशन की गई सयाजी सर्कल स्थित महाराजा सर सयाजीराव गायकवाड़ की प्रतिमा का अनावरण मेयर पिंकी सोनी द्वारा किया गया। इस अनावरण के मौके पर प्रिंस फतेह सिंह राव गायकवाड़, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, म्युनिसिपल कमिश्नर दिलीप राणा, सांस्कृतिक समिति की अध्यक्षा वर्षा व्यास, विधायक योगेश पटेल, शासक पक्ष के नेता मनोज पटेल, दंडक शैलेश पटेल और नगर सेवक बड़ी संख्या में उपस्थित रहे। वडोदरा शहर में जगह जगह स्थापित की गई मूर्तियों का वीएमसी द्वारा समय समय पर रेस्टोरेशन किया जाता है। इसी कार्यवाही के चलते महाराजा सयाजीराव गायकवाड़ की प्रतिमा का पुनः स्थापन किया गया। श्रीमंत महाराजा सयाजीराव गायकवाड़ वडोदराना एवा शासक हता के जेमणे वडोदरा माटे जे कार्यो कर्या छे ए भूलाय एवा नथी अने एमनी प्रतिमा ज्यारे स्थापित थई त्यारबाद घणा वर्षो सुधी आ मेટલની प्रतिमा हती એટલે એના ઉપર વાતાવરણની અસરથી એ ગ્રીન કલરની થઈ ગયેલી, પરંતુ વડોદરા કોર્પોરેશને આમાં કાર્યવાહી કરી અને અત્યારે ફરી નવા જેવી प्रतिमा કરી છે। એનું આજે અનાવરણ હતું। વડોદરા શહેર માટે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાર્યો કર્યા છે એ ભૂલાય એમ નથી, એટલે એમના માન સન્માનને અનુરૂપ આજે અહીંયા આગળ આનું નવી બનાવી અને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। આજરોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રીમંત મહારાજ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જે એક અહીંયા શિલ્પ હતું જે 1912માં ફ્રાન્સિસ ડરવેન્ટ દ્વારા બનાવવામાં 1912માં બનાવવામાં આવ્યું હતું, કાંસ્યમાંથી બનાવવામાં આવ્યું હતું। જે શિલ્પ વર્ષોથી અહીં અડીખમ છે ને વડોદરાનું એક કાલાઘોડા તરીકે આ કાલાઘોડા પર શ્રીમંત મહારાજા સવાર છે એવી જે આ શિલ્પની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ વિસ્તારને પણ કાલાઘોડાના નામથી જ ઓળખવામાં આવે છે। ત્યારે વર્ષોથી અહીં સ્થાપિત આ શિલ્પને રિસ્ટોરેશન કરવામાં લગભગ 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવાની કામગીરીનું કરવામાં આવી હતી, જેનું આજે આપણે અહીં અનાવરણ કરવામાં આવ્યું।